મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે પશુપાલકો માટે પશુપાલન વિભાગની એવી એક અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે કેટલ શેડ બાંધકામ સહાય યોજના। મિત્રો આ યોજનામાં પશુપાલકોને પોતાના પશુઓને રહેવા માટે ગમાણ અને ડોલ તથા પાણીની ટાંકી બનાવવા માટે ₹30,000 સુધીની સબસિડી આપવામાં આવે છે। તો મિત્રો આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે, આ યોજનામાં લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે અને અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ આવનાર પશુપાલન અને ખેતીવાડી વિભાગની કોઈ પણ યોજનાઓ વિશેની માહિતી તમને મળી રહે। અને વોટ્સએપમાં આ યોજનાઓની જાણકારી મેળવવા માટે અમારું વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કે આ યોજનામાં સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો મિત્રો આ યોજનામાં તમને ગાય અને ભેંસ વર્ગના પશુઓને રહેવા માટે જે કેટલ શેડ એટલે કે ગમાણ અને પ્લાસ્ટિકની ડોલ તથા પાણીની ટાંકી બનાવવા માટે જેટલો ખર્ચો થાય છે તે ખર્ચના 75% સહાય અથવા તો વધુમાં વધુ ₹30,000, આ બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય આપવામાં આવશે। હવે મિત્રો યોજનાની પાત્રતા વિશે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે ગાય કે ભેંસ વર્ગના ઓછામાં ઓછા 2 પશુઓ હોવા જોઈએ। એટલે કે જો તમારી પાસે એક જ ગાય કે ભેંસ હોય તો તમે અરજી કરી શકશો નહીં। ત્યાર પછી મિત્રો આ યોજનામાં આજીવન એક જ વાર સહાય મળવા પાત્ર થશે। એટલે કે જો તમે આ યોજનામાં અગાઉ લાભ લઈ લીધો હોય તો ફરીથી સહાય મળશે નહીં। અને મિત્રો આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના પશુપાલકો છે તેમને જ મળવા પાત્ર રહેશે। હવે મિત્રો જો તમારે આ યોજનામાં સહાય મેળવવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈ ખેડૂત પોર્ટલ પર જ ભરવાનું રહેશે। હવે મિત્રો વર્ષ 2026 માટે ટૂંક જ સમયમાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવી શકે છે, પરંતુ ફોર્મ ભરવા માટે તમારે આટલા દસ્તાવેજો તૈયાર રાખવા જેથી ફોર્મ ભરતી વખતે કોઈ સમસ્યા ન ઊભી થાય, જેમાં લાભાર્થીનું જાતિનું પ્રમાણપત્ર, ત્યાર પછી રેશન કાર્ડની નકલ, લાભાર્થી જો દિવ્યાંગ હોય તો તેના માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, તેમજ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક, ત્યારબાદ આધાર કાર્ડની નકલ, તે પછી 7, 12 અને 8ની નકલ, જેમાં જો તમારું ખાતું સંયુક્ત હોય તો એના માટે અન્ય ખાતેદારોની સંમતિ પણ લેવાની રહેશે। ત્યાર પછી ગ્રામ્ય દૂધ સહકારી મંડળીનો 2 કે તેથી વધુ દૂધાળા પશુઓ ધરાવતો હોવાનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને તમારા તાલુકામાં આવેલી પશુપાલન વિભાગની કચેરીમાં નિયત સમય મર્યાદાની અંદર જમા કરાવવાના રહેશે। તો મિત્રો આવી રીતે પશુપાલકો માટે એક અગત્યની યોજના કહી શકાય કે જેમાં તમને પશુઓ માટે કેટલ શેડ બાંધકામ અને પાણીની ટાંકી માટે સબસિડી આપવામાં આવે છે। જો મિત્રો યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો।